તળાજા શહેરમાં અડધા શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય પાણીની લાઇન ફેરવવાનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન લાઇન તૂટી જતાં પાણી વિતરણ ખોરવાયું છે। આ ઘટનાને લઈને તળાજા પાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી જોવા મળી છે। લાઇનનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હજારો લોકોને નળથી પાણી નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। તળાજી નદી પર નવા બનેલા પુલ પરથી પસાર થતી પાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇન ફેરવવાનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન લાઇન તૂટી ગઈ હતી। આ લાઇન દ્વારા તળાજાના આશરે અડધા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે। લાઇન તૂટી જતાં અંદાજે 20,000 જેટલી વસ્તી પાણીથી વંચિત રહેવાની શક્યતા ઊભી થઈ છે। ઘટનાની જાણ થતાં પાલિકાના પ્રતિનિધિ કમલેશભાઈ રાઠોડ, સમિતિના ચેરમેન હરેશભાઈ મેર, રમેશભાઈ ભાલિયા, ચીફ ઓફિસર દિલીપભાઈ ઊણ તથા પાલિકાના ઇજનેરો સ્થળ પર પહોંચ્યા હતા। પાલિકા તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે માર્ગ અને મકાન વિભાગને અગાઉથી જાણ હોવા છતાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું, જેના કારણે પાણીની લાઇન તૂટી ગઈ। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પાણીની લાઇન પસાર કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી। ઉપરાંત લાઇન જરૂરી ઊંડાઈએ નાખવામાં આવી ન હોવાથી માટીનું કામ અને રોલિંગ દરમિયાન દબાણ વધતા લાઇન તૂટી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે। પાલિકાના ચીફ ઓફિસરે દલીલ કરી કે પીવાનું પાણી આવશ્યક સેવા હોવાથી જનહિતમાં કેટલીક કામગીરી પૂર્વ મંજૂરી વિના પણ કરવામાં આવતી હોય છે। બંને વિભાગ વચ્ચે લાંબી ચર્ચા બાદ અને વિવાદ સર્જાયો હતો। હાલ તૂટેલી પાણીનું લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે। ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડશે તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। જોકે નિયમિત પાણી પુરવઠો ક્યારે શરૂ થશે તેની સમગ્ર વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા છે।